નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। અંબાલાલ પટેલની મોટી આગાહી, ખેડૂતો માટે મોટી જાહેરાત, રેશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આયુષ્યમાન કાર્ડને લઈને મોટી જાહેરાત, નિયમ તોડશો તો જેલ જવું પાક્કું, જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે, મહિલાઓને મળશે ₹5,000, પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી શરૂ, ખેડૂતોને 1 અને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળશે, ભાગીને લગ્ન કરનારાઓ ચેતજો, નવો કાયદો, 22મા હપ્તાને લઈને મોટી જાહેરાત, જનધન યોજનાને લઈને મોટા સમાચાર, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના, પશુપાલકો માટે મોટા સમાચાર। મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 18થી 24 ડિસેમ્બરની આસપાસ ઉપસાગરમાં એક મોટી હલચલ જોવા મળશે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે। આ અસરના કારણે 24થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની શક્યતા છે। આ સમયગાળામાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની પણ શક્યતા છે, જેનાથી ઠંડી અને વરસાદ એમ બંને વાતાવરણનો અનુભવ થઈ શકશે। ત્યારબાદ ખેડૂતો માટે મોટી જાહેરાત, રાજ્ય સરકારે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ કરી છે, પરંતુ ખેડૂતો દ્વારા ટેકાના ભાવને બાજુમાં મૂકીને માર્કેટ યાર્ડમાં સોયાબીન વેચવામાં આવી રહ્યું છે। 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતો સરકારી ટેકાના ભાવે વેચવા કરતાં માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડ તરફ વળ્યા છે અને વેપારીઓને પોતાનો માલ વેચી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાંથી તેમજ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી સોયાબીન વેચવા માટે ખેડૂતો અહીં આવી રહ્યા છે। તો શું મિત્રો, તમારા વિસ્તારમાં પણ ખુલ્લા માર્કેટ યાર્ડમાં સોયાબીનના સારા ભાવ મળી રહ્યા છે? આયુષ્યમાન કાર્ડને લઈને મોટી જાહેરાત, આયુષ્યમાન કાર્ડ હવે કેટલી વખત ઉપયોગ લઈ શકાશે? મિત્રો, તમે વર્ષમાં કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો તેની કોઈ મર્યાદા છે કે નહીં? જેનો સીધો જવાબ એ છે કે કાર્ડનો ઉપયોગ વર્ષ દરમિયાન ઘણી વખત કરી શકાય છે। દરેક પાત્ર પરિવાર દર વર્ષે ₹5 લાખ સુધીના કેશલેસ હોસ્પિટલના કવરેજ માટે હકદાર છે। આ 5 લાખ રૂપિયાની મર્યાદા પ્રતિ પરિવાર માટે છે। આનો અર્થ એ થયો કે સારવાર એક સભ્ય દ્વારા લેવામાં આવે, એક કરતાં વધુ સભ્યો પણ કાર્ડનો ઉપયોગ કરી શકે છે। સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો કુલ ખર્ચ તે નાણાકીય વર્ષમાં 5 લાખથી વધુ ન હોવો જોઈએ। જો વર્ષની શરૂઆતમાં નાની સર્જરીનો ખર્ચ ₹50,000 થાય છે, તો પરિવાર બાકીના ₹4,50,000 પછીની બીમારીઓ માટે એ વર્ષ માટે ઉપયોગ લઈ શકે છે। નિયમ તોડશો તો જેલ જવું પાક્કું, ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે 2025થી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે। ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર ₹5,000 અને મોબાઈલ વાપરવા પર ₹5,000નો દંડ થશે। જોકે સૌથી ગંભીર નિયમ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે છે। જો તમે ડ્રિંક કરીને વાહન ચલાવો છો તો તેના માટે ₹10,000નો દંડ અને જેલની સજાની જોગવાઈ છે। હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ ₹1,000નો દંડ અને લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે। રેશન કાર્ડ અંગે નવી જાહેરાત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના શરૂ કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અંત્યોદય પરિવારોની આવક વધારવાનો અને તેને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અંત્યોદય અન્ન યોજના એટલે કે આઈ કાર્ડ ધારક પરિવારોને લાભ અપાશે। આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોના આવકના સ્ત્રોત ઊભા કરવા માટે ₹80,000 સુધીનું અનુદાન કરવામાં આવશે। જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે, બેંક માટે આરબીઆઈએ નવા નિયમ લાગુ કર્યા છે, જે મુજબ છેલ્લા 2 વર્ષથી ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું, ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ કે બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે એવા દરેક ખાતા 2025માં બંધ કરી દેવામાં આવશે। છેતરપિંડીથી રોકવા માટે આરબીઆઈએ આ નિયમ લાગુ કર્યો છે, એટલે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ હોય તો વહેલા કેવાયસી કરાવી લેજો, કાં તો પૈસાની નાની લેવડ દેવડ કરી લેજો, જેથી તમારું બેંક ખાતું બંધ ન થાય। ત્યારબાદ મહિલાઓને મળશે ₹5,000ની સહાય, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે। આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ ₹5,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના ₹6,000 પણ આપે છે। આ લાભ લેવા માટે તમે pmmvy.wcd.gov.in પર ઓનલાઈન અરજી કરી શકો છો। તમે આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્રમાં પણ જઈને આ માટે તમે ફોર્મ સબમિટ કરી શકો છો। પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી શરૂ થઈ ગઈ છે। પોતાના ઘરનું સ્વપ્ન જોતા લોકો માટે પણ 31 ડિસેમ્બર મહત્વની તારીખ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ હેઠળ ઘર બનાવવા માટે મળતી ₹2,50,000 સુધીની સહાય માટે અરજી કરવાની તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે।
જેના માટે તમારે જરૂરી દસ્તાવેજોમાં આવકનો દાખલો, આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા સાથે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે, જેના દ્વારા તમે આ યોજનાનો લાભ લઈ શકશો. ત્યારબાદ ખેડૂતો માટે સારા સમાચાર. 1 અને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. ખેડૂતો માટે ઇફકોએ સંકટહરણ નામની યોજના શરૂ કરી છે, જેમાં જો કોઈ ખેડૂત ઇફકો પાસેથી 25 થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેમને 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો અને નેનો યુરિયા અને ડીએપીની 200 બોટલ ખરીદે છે તો તેને 2 લાખ રૂપિયા સુધીનો 1 વર્ષનો મફત અકસ્માત વીમો મળશે. જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલ છે તેના માટે આ યોજના આશીર્વાદરૂપ છે. આનો લાભ લેવા ખાતર ખરીદેલ સ્લીપની જરૂર રહેશે. ભાગીને લગ્ન કરનારાઓ માટે મોટો નિર્ણય. ગુજરાતમાં ભાગીને થતા લગ્નોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજના અગ્રણીઓએ રાજ્ય સરકાર સમક્ષ મહત્વની રજૂઆત કરી છે. દિનેશ બાંભણિયા, પૂર્વિન પટેલ અને અરુણ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ભાગેડુ લગ્ન પ્રથા અંગે નવી વ્યવસ્થાઓ લાવવા સરકારે સૂચનો કર્યા છે. સરકારે આ મુદ્દે ગંભીરતા દાખવીને મોટાભાગની માંગણીઓનો સિદ્ધાંત સ્વીકાર પણ દર્શાવ્યો છે. ખેડૂતોને 2022 હપ્તો ક્યારે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર 4 મહિને હપ્તો મોકલે છે. 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો, જેના દ્વારા આશરે 9 કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો. તેથી તેના આધારે 22મો હપ્તો ખેડૂતોને ફેબ્રુઆરી મહિના સુધીમાં મળી શકે છે. સરકારે સત્તાવાર રીતે કોઈપણ તારીખની જાહેરાત કરી નથી. હપ્તો મેળવવા માટે ખેડૂતોએ તેમના eKYC, આધાર લિંકિંગ અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ, જેથી હપ્તો જાહેર થતાની સાથે જ તેના બેંક ખાતામાં સીધી રકમ જમા થઈ જાય. જનધન યોજનાને લઈને મોટા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓની સંખ્યા 5,711 કરોડ પહોંચી છે, જેમાં 2.74 લાખ કરોડ જમા થયા છે. નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ નાગરાજુએ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં ડીબીટી દ્વારા 3.67 લાખ કરોડ ટ્રાન્ઝેક્શન કરાશે. 78.2% ખાતા ગ્રામીણ અર્ધ શહેરી વિસ્તારોમાં અને 50% મહિલાઓના છે. ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદીની યોજના. ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર કિંમતના 40% અથવા ₹6,000 જે ઓછું હોય તે મુજબ સહાય મળે છે. આ સહાય ફક્ત ₹15,000 સુધીના સ્માર્ટફોન પર જ માન્ય રહેશે. ઉદાહરણ તરીકે તમને જણાવીએ કે સ્માર્ટફોનની કિંમત જો ₹8,000 હોય તો તેમાં તમને સહાય 40% લેખે ₹3,200 મળશે. જો સ્માર્ટફોનની કિંમત ₹16,000 હોય અથવા તેથી વધુ હોય તો તમને સહાય ₹6,000ની મર્યાદામાં જ મળશે. લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો જેમાં આધાર કાર્ડની નકલ, રદ કરેલ ચેક અથવા બેંક પાસબુક, ખરીદેલ સ્માર્ટફોનનું ઓરિજિનલ બિલ GST નંબર સાથે, ત્યારબાદ સ્માર્ટફોનનો IMEI નંબર અને ખેડૂતની જમીનનો દસ્તાવેજ એટલે કે 7, 12 અને 8. આ યોજના હેઠળ લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના શરૂ કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના 2025-26 હેઠળ અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિ દીઠ મહત્તમ 10 પશુઓનો વીમો કરાવી શકશે. માત્ર ₹100ના પ્રીમિયમ ભરીને પશુ દીઠ 35,000નો વીમો મળશે. પશુના મૃત્યુ બાદ સીધી ₹35,000ની સહાય મળશે. જેમના માટે ઓનલાઈન અરજી તમારે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર કરવાની રહેશે અને તેમની અંતિમ તારીખ 15 ડિસેમ્બર 2025 રહેશે. રેશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો બીજો મહત્વપૂર્ણ નિર્ણય. રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર 2 જ હેતુઓ માટે થઈ શકશે, જેમાં પહેલું છે સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા અને બીજું છે ગેસ કનેક્શન મેળવવા. અત્યાર સુધી રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ, આધાર કાર્ડ, બેન્કિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બિલ, પાસપોર્ટ, મતદાર નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજોના પુરાવા તરીકે થતો હતો. પરંતુ સરકારના આ નવા પરિપત્રને કારણે હવે રેશન કાર્ડનો ઉપયોગ કોઈપણ સરકારી કામકાજ કે મતદાન માટે પણ થઈ શકશે નહીં. તો મિત્રો, આ હતા દેશ અને દુનિયાના સૌથી તાજા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું એક નવા વિડીયોમાં નવા સમાચાર સાથે.